माननीय पोलीस कमिश्नर साहेब श्री GS मलिक साहेब, संयुक्त पोलीस कमिश्नर श्री शरद सिंघल साहेब તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી હાર્દિક માકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક બેંકના નોડલ કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ કે જો બેંકમાંથી કોઈ વૃદ્ધ દ્વારા વધારે પડતા પૈસા ઉપાડવામાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી। ગત તારીખ 15ના રોજ બેંક ઓફ બરોડાની ડ્રાઇવિંગ રોડ બ્રાન્ચમાંથી એક વૃદ્ધ દ્વારા પોતાની FD તોડવામાં આવેલી। એમના પહેલા દિવસે 15મી તારીખના રોજ 4 લાખ રૂપિયા અને 16મી તારીખના રોજ 2,70,000 રૂપિયા જેવું એમણે પોતાના ખાતામાંથી વિથડ્રો કર્યા હતા, જેમાં બેંકના મેનેજરને શક જતા કે ક્યાંક મુદ્દા ડિજિટલ અરેસ્ટ થયેલા છે કે નહીં, જેથી તેમણે પોલીસનો સંપર્ક કરતાં અમે સ્થળ ઉપર જઈને જોતા CCTV ચેક કરતાં વૃદ્ધાની આસપાસ એક માણસ રેકી કરતો મળી આવેલ, જેને પકડીને પૂછતાછ કરતાં એ મૂળ પોતાનું આટા બરાજ સ્ટેટ રાજસ્થાનનો હોવાનું જણાવેલ અને એ લોકો ત્યાંથી આવીને આ પ્રકારના વૃદ્ધાને ટાર્ગેટ કરીને એમના પાસેથી સારવારના બહાને પૈસા લીધેલું જણાઈ આવેલ। જે અંગે FIR જે આરોપી પકડાયો છે એનું નામ છે મોહમ્મદ અજમત સન ઓફ મોહમ્મદ મહમૂદ, 35 વર્ષની એની ઉંમર છે અને ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો છે। આ લોકોની આખી ચાર જણાની ટીમ હતી। જે આપણે FIR નોંધી છે એમાં એમો એવી છે કે આ જે વૃદ્ધા છે એમની વાઈફને ઘૂંટણ, કમર અને દાઢની તકલીફ છે, એટલે એ જ્યારે ફિઝિયોથેરાપી સેન્ટરમાંથી જઈને આવતા હશે તો આ લોકોએ ત્યાં રેકી કરીને એમને વિશ્વાસમાં લઈ અને એન્જિનિયર અને નીતિન અગ્રવાલ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઓળખાણ આપીને એ લોકો જણાવતા કે અમે આ પ્રકારની સારવાર માટે અગાઉ 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ જે આ મુંબઈથી ડૉક્ટર આવે છે એ ડૉક્ટર તમારી 5 લાખ રૂપિયામાં કે 1 લાખ રૂપિયામાં સારવાર કરી દેશે। વાસ્તવમાં જે આ જે ડૉક્ટર છે અને એમના સાથીદાર છે બધા રાજસ્થાનના એક જ ગ્રુપના મેમ્બરો છે। પછી વૃદ્ધાને ડૉક્ટર બનીને એમના જ ગેંગનો મેમ્બર કોલ કરતો અને રૂબરૂ એમના ઘરે જઈ એમને માલિશના બહાને માલિશ પણ કરતા અને નજર ચૂકવીને કાળું પ્રવાહી અથવા શરીરમાંથી લોહીના ટીપા કાઢી એક લોહીના ટીપા દીઠ 7,000 રૂપિયાનો ચાર્જ વસૂલતા। એ રીતના 50, 55 અને 60 લોહીના ટીપા કાઢતા। આપણા કેસમાં વૃદ્ધા પાસેથી એમણે 50 લોહીના ટીપાના એક ટીપા દીઠ 70,000ના લેખે 4 લાખની